જે રાજકુમાર જાટના કેસ છે અને માનનીય હાઈકોર્ટ તરફથી અમને તપાસનું સુપરવિઝન મળેલ છે. તો તપાસ કરનાર અધિકારી જેડી પોલીસ સાથે મળીને અને જે તપાસથી સંબંધી જે તમામ લોકો છે આના પહેલાં અને આજે વધારેના જે સ્ટેટમેન્ટ છે એ લેવાના ચાલુ છે. અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ 3 FIR છે. એક ગોંડલના B ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ B ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક NC ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર 116/2025નો ફેટલ દાખલ થયેલો છે. આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ DYSP સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે. અને માનનીય હાઈકોર્ટ જે છે અહીંયા 10 તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં સબમિટ કરે. કેટલા શખ્સોના સાહેબ બોલાવવામાં આવ્યા? આજના દિવસમાં ટોટલ 13 શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે અને આ લોકોના પહેલાં પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે અહીંયા બોલાવવામાં આવ્યા છે. અને આ કેસમાં જ્યાં સુધી અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ એ લોકો અને આ સંબંધી જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાવતી રહેશે. ક્યારે આવશે? એ બે 3 દિવસ જેવું થાય તો ભૂપત અને બીજું કોણ બેને બોલાય ત્યાં હોલ્ડ બોલાય ભૂપતને બીજું કોણ ભૂપતને બીજું કોણ બોલાય એક જણ કોણ નથી દીપક દુપારેલી એના પોતાના સિસ્ટરના લગે. ક્યારે આવશે? એ બે 3 દિવસ જેવું થાય તો ભૂપત અને બીજું કોણ બેને બોલાય ત્યાં હોલ્ડ બોલાય ભૂપતને બીજું કોણ ભૂપતને બીજું કોણ બોલાય એક જણ કોણ નથી દીપક દુપારેલી એના પોતાના સિસ્ટરના લગે.